સિંધનો સેનાધિપતિ સમરો શેરલી આલ સિંધનો સેનાધિપતિ સમરો આપણા આ રાજની અંદર કેવા નિયમ છે જે કોઈ માલધારી આવે ને જે માલધારી આવે એના માટે મહવાડી કેતા રૂપિયા નવા માલધારી આવે એના માટે મને જાણ કરજો કે આ માલધારી આવ્યા છે હા બે ધ્યાન રાખજો એક આ દિશા પર જાઓ એક ઓલી દિશા પર જાઓ કોણ છે નવા સિંધનો સેનાધિપતિ સુમરો ભાઈઓ કઈ તરફ જાય છે ચાલતા ચાલતા સિંધ મલક સુધી આવી ગયા ભલે આપણા દેશમાં દુષ્કાળ ઘણો પડ્યો છે અને અહીંયા આવીને આપણે સારું છે ભલે આહીર એ છે દુખિયા રે આમે નથી સુખિયા મોરી દાજેલી દેહુનાય મે ભવદુયા મોરી દાજેલી દેહુનાય મે ભવદુયા સવી દુખિયા રે આમે નથી સુખિયા મારી દાજેલી હાલતા હાલતા આપણે સિંધ મલક માં તો આવી ગયા
અમે કોઈ ભાઈ બેઠા છે એને પૂછો આયે अरे भाई आ झोपड़ा तो हमारा है मालधारी ना क्या बाजू से आईवा है हमें वीर माथी है गिर माथी आईवा है हाँ हाँ वो गिर में से आया है हमारा देश में तो दुष्काल पड़્યો છે भाई અને આયા ભરતમાં આયા છે ભરતવા માટે આઈવા હું કરું ઝૂંપડામાં કોણ કોણ છે અમારે આયા ભરતવા આવવું હોય ને हाँ हाँ અમારા બાદશાહનો હુકમ છે શું હુકમ છે પૈસા દેવા પડે કા બાદશાહ કોણ છે કઈ જ્ઞાતિના છો અરે જાતનો આહિર છું આહિર જ્ઞાતિ આયા અમારા સિંધ મલકની અંદર સિંધનો સુમરો છું હા હા આ અમારો એવો રિવાજ છે કેવો? જે નવા ઝૂંપડા લઈને આવે આ દરેક ઝૂંપડાની મહવાડી આવે છે હા. તો તમે હમણાં જ આવ્યા લાગો છો નવા હમણાં હજી આયા છે ને અમે બે માણસ છે ઝૂંપડામાં કોણ કોણ છે હું અને મારી ધર્મપત્ની આહિરાણી આહિરાણ हाँ इसको कह दो कि हमको जल का लोटा पिला दे अरे जल का लोटा पिला दो ઉભા રહો આયર ઉભા રહો એમને હું સમજાવું છું બોલો બાદશાહ हाँ ओ मुझे को बहुत प्यास लगी मुझे जल का लोटा पिला दो हाँ બાદશાહ મારે છે શિવનું 6 માસનું વ્રત જ્યારે 6 માસનું વ્રત પૂરું થશે ત્યારે હું તમને જળનો લોટો પીવડાવીશ जरूर 6 मास का शिव का व्रत शेरनी ये औरत क्या बोलती है 6 मास का शिव का व्रत है 6 मास तो कल चल जाएगा और चलो आगे चलो हाँ पूरा हो जाए बाद में तुम्हारी औरत ये बोलती है मुझे को प्यास लगी 6 मास का शिव का व्रत है हाँ 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 6 मास कल चल जाएगा उसको बोला कि मुझे को जल का लोटा पिला देना આહિરાણી આખરે આ તમે આ શું કહી દીધું હા આહિર તમને આ ગરીબ આહિરના ઝૂંપડાના ઘર નો ગમ્યું નહીં આહિર એવું નથી આહિર હું તમને એક ચિઠ્ઠી લખી આપું અને જઈ મારા ભાઈ નવઘણને જુનાગઢ જઈને આપું એનો મારો ભાઈ જરૂર મારી વારે આવશે ભલે આહિર લખી આ બેન જાહલ ચિઠ્ઠી મોકલે અને દુકા વાંચજે મારા નવઘણ વીર એ પણ મને સિંધમાં રોકીશું મરે એ મને હાલવા નો દે હમી આ મારા માંડવા હેઠ વિરાતું માલ દો અને બાંધા દીધેલ દે મને કો એ પણ કાજ દે આજ કાપડાની કો એ જોને જાહલ જુના નાના એ જાડાયા હીરડાના જૂઠા કરી ગુજરેશ્વર સાતની બાત બની વિલામાં થાલ ડાકુર બાન કરી વિલામાં થાલ ડાકુર
તારી બેન રાહુલ આજ સિદ્ધના સુમરાએ મને કેદ કરી છે ભાઈ વેલો આવજો ભાઈ આ ચિઠ્ઠી મળતા તો વેલો આવજે ભાઈ ક્યાં સુધી હું આયા છું ભલે હું જાઉં છું જૂનાગઢમાં દર શુક્રવારે આજ શુક્રવાર છે પણ દર શુક્રવારે દાબડા નામના ઘોડાને હું લોબાન ચડાવવા આવું છું પણ આજ ઘોડા હાડમાં ઘોડા ભડકે છે અને સામેથી કોઈ નવજુવાન કોણ બનેવી સાહેબ તમે કારણ કે સિંધ મલકમાં હતા અને તમારા બેને આ ચિઠ્ઠી લખી છે સિદ્ધ મલકમાં તમારે જવાય અરે મારું રાજપાટ બધું તમારું છે શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં એમાં વાંચી બતાવો આસુ જાહલ ચિઠ્ઠી મોકલે વાંચજે નવગણ વીર સિદ્ધમાં રોકી સુમરે મને હાલવા ન દી હમીર શું વાત કરો છો બનેવી સાહેબ સિંધના સુમરાએ તમારા બેનને કેદ કરી અરે હમીર સુમરાની શું તાકાત છે કે નવગણના બેનને કેદ કરે આવો બનેવી સાહેબ હમીર સુમરાને હવે હું જોઈ લઈશ જાઉં છું સિદ્ધમાં પણ હે માં ભગવતી આય ખોડિયાર તું મને રસ્તો બતાવજે માં હે માં ભગવતી તું મને રસ્તો બતાવજે મારી ઊંડો ધરો આઈનો અને મારી તાતડિયાનો નો આવે તાગ પણ રાજપરે મારી તારા રેખા એ તું તો ખરો કે આખામાં ખોડિયાર જાઉં છું બેનની વારે હે માં એ લોબડિયાની તું મારી વારે આવજે માં ઘેર ઘેર જઈને દૂધડી એ મારી કુળદેવી વિના નહીં કોઈ પણ તારી માનતાયું જોને કેમ ભૂલાય એ તે તો ખાખરા ધુરાવ્યા ખોડિયા ખોડિયારની
અત્યારે મને યાદ કરવાનું કારણ આય બેન જાહલ ની વારે જાઉં છું આય હમીરી સુમરાએ બેન જાહલ ને કેદ કરી છે આય એટલે મને રસ્તો બતાવો માં જાણું છું બેટા બેન જહાલ ને હમીરી સુમરાએ કેદ કર્યા છે અને આડા સાત સાત સમુદ્ર આવે છે તમને રસ્તો જોઈએ છે બેટા ભલે બેટા તમારા અશ્વને આ સમુદ્ર અંદર નાખો આગલા પગે પાણીના છપછપિયા અને પાછલા પગે જો ધૂળની દમડી ન ઉડાડો તો આય ખોડિયાર માતગી જય ભલે આય બેટા તમારી રક્ષા માટે તમારા ભાલાની અણીએ ચકલી બનીને આય ગરુડી માં ખોડિયાર તમારી હારે છે જાજી ખમા આય ભલે બેટા જાઉં છું આય મારી બેરે રહેજો માં ચાલો આપણે જાવી સિંધ મલકમાં આવો બલે સાહેબ તમને સિંધના સુમર અરે આવો આવો મારી હારે આય લગારે આયરને મોકલ્યા છે જુનાગઢ પણ મેં 6 માસની અવધિ કરી છે 6 માસની અવધિ પૂરી થાય ત્યારે સિંધપતિ સુમરો જરૂર આવશે ફક્ત એક જ દિવસ બાકી છે 6 માસમાં એક જ દિવસ બાકી છે શું મારો ભાઈ આવશે આ ઝૂંપડાની અંદર ચર્ચા ચાલી રહી છે 6 મહિનાનું વ્રત લીધું તો 6 મહિના વી ગયા હવે કહી દે બૈરાને કે મને જળનો લોટો પીલા દે હટ લાવ જળ કા લોટા પીલા દે નહીં સાંભળ સિંધપતિ સુમરા તું સાંભળ આ છે ડોરે જે સુમરા અને આ જાહલ ને તું કાળી નાગણ જાણ એ પણ કાતો આજ તારો દી ફર્યો એ જોને કા તું આહી નથી જા કોણ છે હમીરી સુમરા તારો કાળ નવઘણ આહિર નવઘણ આ આ જાહલ છે એનો ભાઈ એનો ભાઈ અને તે મારી બેન ને કેદ કરી હા અરે જોઉં છું હમીરી સુમરા કે મારા હાથમાંથી તને કોણ બચાવે છે મારી પટરાણી બનાવવાની છે અને આ મેદાનમાં આજ સિંધનો સુમરો એકલો નથી અરે બકબક કરમાં ભાઈલા આગળ વધીને ક્યાં જાસ તારી જિંદગીના વાયદા હમણાં અહીંયા પૂરા થાય ભૂલે છે ભાઈ સાહેબ મોઢું ભર્યું છે ખાંડનું ગુફા છે આ સિંહની ઘર નથી રાની રાંડનો મેદાનમાં આવ શેરલી चलो सरदार की जो घसोरा परो दिया भागो भागो सरदार की घसोरा બોલ ખોડિયારમાં